હજુ પણ પાણી નથી ઓસર્યા। અનેક સોસાયટીઓ હજુ પણ પાણીમાં ગરકાવ। પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। ઘર વકરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે। સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ વિરામ લીધો, તેમ છતાં હજુ પણ પાણી નથી ઓસર્યા। અનેક વિસ્તાર હજુ પણ જળમગ્ન છે। અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અનેક સોસાયટીઓમાં હજુ પણ પાણી ભરાયેલું છે, ત્યારે આ પાણી વચ્ચે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા। પાણી ભરાતા લોકોને હાલાકી પણ ભોગવવી પડી રહી છે। લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। ત્યારે સુરેન્દ્રનગરની અનેક સોસાયટીઓ કે જે હજુ પણ જળમગ્ન છે, અનેક નીચાણવાળા વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે, પાણી હજુ પણ નથી ઓસર્યા। ત્યારે પ્રશાસન સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। અનેક રસ્તાઓ પણ સુરેન્દ્રનગરમાં ધોવાયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। તો આ તરફ સુરેન્દ્રનગરની અનેક સોસાયટીઓ હજુ પણ જળબંબાકાર જોવા મળી રહી છે। અનેક સોસાયટીઓમાં હજુ પણ વરસાદી પાણી ઘૂસેલા છે, હજુ પણ પાણી નથી ઓસર્યા। સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તાર હજુ પણ જળબંબાકાર છે। 80 ફૂટ રોડ પર અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા। રણજીતનગર ઉમિયા ટાઉનશીપમાં પણ હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। રાધેકૃષ્ણ રેસિડેન્સીની 5 થી વધુ સોસાયટીમાં પાણી ભરાયેલા છે। સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર છે। ધંધાર્થીઓને પણ આ પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। ત્યારે રાધેકૃષ્ણ રેસિડેન્સીની 5 થી વધારે સોસાયટીઓમાં પાણી ભરાયા। તો આ તરફ રણજીતનગર ઉમિયા ટાઉનશીપ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે। અનેક રસ્તાઓ પણ ધોવાયા।